કેવું સરસ મજાનું શણગારેલું છે. સો હેલો ટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં. દોસ્તો શું કહેવાય કે હાલમાં જે મસ્તરામ ધારા જ્યાં સપ્તાહનું મહા આયોજન કરવામાં આવે છે, અત્યારે હું હાલ ત્યાં છું અને હું ને કાજલ આવેલા છે. કા કાજલ? હા, તો આપણે જો અત્યારે આવી ગયા છીએ મસ્તરામ ધારા, કેમ કે અહીંયા બેહવાની છે સપ્તાહ અને હાતમને દિવસે એનું મુહૂર્ત છે અને અત્યારે જો ફૂલ તૈયારી હાલે છે અને આપણે આવી ગયા છીએ. દોસ્તો અત્યારે તો શું કહેવાય કે સપ્તાહ શરૂ થવામાં 2 દિવસ છે, કેમ કે હજી તૈયારી બધી ચાલુ છે. અહીંયા વર્ષો વર્ષ ચૈત્ર મહિનાની પાંચમ છઠને દિવસે મુહૂર્ત હોય છે ને તમે જુઓ કે બધે તૈયારી ચાલુ છે. અને દોસ્તો 2 દિવસની અંદર જ્યાં સપ્તાહનું શરૂ થયો હતો ને એની માટે ફૂલ તૈયારી અત્યારે હાલમાં ચાલુ છે. તમે જોઈ શકો છો કે નીચેનું જે પાથરવાનું હોય અને એક કરવા માટે મહેનત બધા અત્યારે કરી રહ્યા છે. એની અંદર નીચે તમે જોઈ શકો છો કે જે ગાર જે કરેલી છે ને ગામડાની, શું કહેવાય કે ગામડામાં રીતે પહેલાંના મકાનમાં જે ગાર કરતા હોય ને એ રીતની શાણથી ગાર કરેલી છે, કેમ કે બેહવા માટે કોઈ તકલીફ ન થાય. અને આ સાઈડ પણ મંડપ નાખેલા છે, કેમ કે ફક્તાનું જે ગ્રાઉન્ડ છે ને એ મોટું છે અને આ સાઈડ નાના ગ્રાઉન્ડ છે. હવે આપણે જવાનું છે મંદિરની બાજુ, કેમ કે ત્યાં કેવું આયોજન છે તે આપણે વિડીયોમાં નિહાળવાનું છે. તો વિડીયો મેન સુધી બન્યા રહેજો મિત્રો, કેમ કે આજે આપણે જે મસ્તરામ ધારા સપ્તાહ જેનું ગ્રાઉન્ડ છે ને તે આખું નિહાળવાનું છે. અને દોસ્તો આ છે એમનું બહારનું ગ્રાઉન્ડ અને અંદરની ભાગમાં પણ હજી મંડપનું કામકાજ શરૂ છે. અને આ છે દોસ્તો આપણે ભોજનાલયનો બધો ગ્રાઉન્ડ છે અને બહેનો કંઈક કામ પણ કરી રહ્યા છે. ને ઓલી સાઈડ છે બાપુની સમાધિ. જુઓ અમારા ગોળાનું કામકાજ, કલર કામ ચાલુ છે. અને હજી તૈયારી તો બધી ચાલુ જ છે, કેમ કે ફૂલને બૂલને બધી ડેકોરેશન હજી અડધું થયું છે, બાકીનું હજી બાકી છે. અને આ છે અંદરનું જે બાપુની સમાધિ છે ત્યાંનું ગ્રાઉન્ડ, કેવું સરસ મજાનું શણગારેલું છે. અને દોસ્તો શણગારમાં એક મસ્તની, શું કહેવાય કે જે આ વડલાની જે ડાળ હોય ને તેનો ઉપયોગ કરેલો છે ફૂલની સાથે સાથે, કેમ કે એનો ઉઠાવ પણ મસ્ત આવે છે. અને દોસ્તો કેવી શણગાર હજી પૂરો નથી થયો, કેમ કે તમે જોઈ શકો છો કે અહીં બધી બાકીની સાઈડ જે બધી ફૂલ હોય ને એની ડિઝાઇન હજી બધું ડિઝાઇન પાડેલી છે, એ શણગાર બાકી છે. અને દોસ્તો આ છે બાપુની સમાધિ મંદિર છે. મારા અરુણભાઈ ઓય શું કહે? અને આ છે એમનું પાછળનું લોકેશન. હનુમાન બાપાનું સરસ મજાનું મંદિર છે અને મસ્તરામ બાપાનો સરસ મજાનો એવો ફોટો. અને આ છે આપણે ભોળાનાથ, એની સાઈડમાં જે ભોળાનાથનું મંદિર છે એને પણ એક સરસ મજાની રીતે શણગારવામાં આવેલું છે. અને આ દોસ્તો આ છે રસોડા, જેમની તૈયારી હજી ચાલુ છે.
અને દોસ્તો જે આ સાઈડનું જે મંદિર એક બનવા જઈ રહ્યું છે, એમની હજી મંદિર તો બાકી છે પણ એમનું કામકાજ અહીં શરૂ છે. હજી શું કહેવાય કે તૈયારી તો તડામાર ફૂલ ચાલુ છે, કેમ કે બહેનો બધી ચોખા હારા કરે છે. અને મારા હારુભાઈ મને ફાળી ગયો ને, જો આવે છે.